પડી ગયું એ નથિયા આ શું ગામો પાટે હેડ્યો હતો એમ કેટલા હાલે છે કરું કે તને હું વાત ખર્ચીના પૈસા આપું છું એ લઈને તારે જૂના ઘેર જવાનું છે આપણું પેલું કરતો પડી ગયું એટલે એ જૂના ઘેર નહીં આ ઓલા મહેતાજી જે છે જૂના ઘેર જૂના ઘરે જૂના ઘર અરે જૂના ઘર નહીં જૂના ઘર આ એટલે તો ત્યાં જવાનું છે મહેતાજી પાસે અને મહેતાજીને જઈને કહેજે કે કુંવરને કોને લઈ જજે હંગાતો અને મહેતાજીને જઈને કહેજે કે કુંવરને શ્રીમંત છે એ તો આપણે ક્યાં કરી છીએ એટલે એમ નહીં તો કેમ જઈને કહેજે કે કુંવરને હારા દાડા છે હા ત્યાં મારે ક્યાં હારા દાડા છે બોલો આ તો નવી નવી હેડી આવે છે એને ના આવે તમારે આગેવાન થવું છે તમે શું આગેવાન થવાનું મોટા મેં કઈ રીતે નહીં લખ બોલો ઉપર પેલા લખ બોલો શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ આ પણ નાટક પૂરો થઈ ગયો નહીં શ્રી ગણેશાય નમઃ લખ્યો હા હવે લખ બોલો સુકરમાં લખ સવામણ કંકુ એ ડોશી આટલું બધું કંકુ તારા માથે ઉડાવ્યું છે એટલે એ આ તો આપણા ઘરે આપણું આવું મોટું જૂનાગઢ શહેર છે આખી નાગરી નાટ આપણા ઘરે આવશે બધા ચપટી આવશું તો સુકનમાં એટલું હવામાન કંકુ જોડે એટલી આવી મોટી નાટ છે લખ્યો હવામાન કંકુ આ પછી લખ 700 શ્રીફળ પણ તમારે તો મતે જુઓ હે ચાર આજુબાજુ એક છાતી ઉપર 700 શ્રીફળ આ પછી લખ બોલો કોમાય વાકડી સોપારી એટલે તમારે ગલ્લો કરવો છે એટલે નથિયા લોમાં જેના ગલ્લા છે એના ગલ્લા હેરતા નહીં સવારથી હાઈ સુધીમાં ઉધારિયા હોય પી જાય છે તમારે તો ગલ્લો ખોલી દેવું પણ આ તો બધાને હાથ પડે સુપરમાં લખ્યો હા પછી લખ બોલો એ સમીરભાઈ મોઢિયા પેલા છોકરાઓ લઈ જાય એ છોકરાઓ ફરવાને કઈ પાસ કરે લઈ જાઓ શાકભાજી લઈ જાઓ બાકી બધા બેઠા છે આઈસ્ક્રીમ ખવડાવો શેની દુકાન પછી એના વેવાય માટે લખ બોલો 21 જોડી લુગડા 21 જોડી લુગડા એના વેવાય માટે અને એક તુલસીની માળા સોને મઢેલી હા પછી એના વેવાય હાથ લખ 21 જોડી લુગડા અને એક તુલસીની માળા સોને મઢેલી એની વેવાય હાથ એક તુલસીની માળા સોને મઢેલી હા એની વેવાય હાથ પછી મારી માળ હાથ લખ બોલો 11 જોડી લુગડા એકની લખ મારે તો આવવા એકની હા બીજું કઈ લેવું બેટા શું લેવું છે હા એ લખ સોનાનો સેટ લખ સોનાનો સેટ માનવા હાથ લખ હા લખ્યો હા તને માયા સાવર કુંડલા મોકલી મગજ નાખે અને એની છોકરી હાથ લખ બોલો 21 જોડી લુગડા એની છોકરી હાથ 21 જોડી લુગડા એની છોકરી સાથે હા અને પાર્વતીનો સોનાનો શણગાર એમાં આ પાર્વતીનો સોનાનો શણગાર નહીં ખબર ના અરે છોકરીને માથાની નીચેથી લઈ અને પગની આંગળી ઊંચી આખી સોનાથી મઢી દે ને એને પાર્વતીનો સોનાનો શણગાર કહેવાય લખ તમે વાનન ભર એને કેમ એને હલવું પડે એનું કરવા શું કહેવાય આખું ગામ આવતું હોય તો એ આવી બેહે આમ તો કેટલાય દાડાની કહું છું કે આ ડોશીનું માથું બોળી જા પણ આવતો જ નહીં જ્યારે આવે ત્યારે આખા ગામની ઉતરી જઈને પત્રીઓ લઈને આવે મારું તો માથું બોલવા દે તો લોહી લુહાણ કરી મેલે
કોઈ હાલવી પડે 5 જોડી લુગડા આપણે વાળા હતા. બીજું લખ્યું હા. બધાયનું પતી ગયું હા બધાયનું પતી ગયું હા હવે દાદી માનો વારો આયો લખો 101 જોડી દુપલા દાદી માં હતું 101 જોડી લુગડા. તમને કેમ બહુ થાય તો તમારા હાથમાં થશે બેટા બેટા હું કરે જાવ તો એટલે એટલું તમે ટીપાના અરે નથી આ હમણાં હું નહીં મળવા હમણાં જ મળવા ઉપરથી મને જ ઉઠી ગયું છે હું તમારા સુમરિયા છોકરાને રમાડીશ એના છોકરાને રમાડીશ એના છોકરાને રમાડીશ ત્યાં સુધી તો બધા ઘટકે તો મને થઈ ગયા લખ્યો હા આને મોટા પેટ કોશી કામ કરો હા, જાઓ. અને અમે અહીંયા બધું આપણે ભૂલી જાઓ તમે. હા, બધું આવશે. આ લખ્યું લખ્યું હવે જો નેતાજી છે ને એ તો ગરીબ છે ભિખારી છે આ બધું કશું લાવી શકવાના નહીં આપણને ખબર છે. એટલે નીચે મેરું લખ બોલો કે મહેતાજી આ બધું તમે કશું ના લઈ આપો ને તો ગિરનારના બે મોટા પથરા લાવો ડોસીનું ભોડું તૂટવા આ બધું તમે ના લાવો ને તો ગિરનારના 2 પથ્થર લાવજો ડોશીનું ઘોડું ફૂટવા. હજી એક વસ્તુ લઈ ગયું કઈ નથી આ મહેતાજી જુનાગઢથી આવો ને તો ડોશી હાટું ફર્સ્ટ ક્લાસ ડોહો લાવજો. તમારા ભાઈ જ આવે કેમ? એટલે યાદ આવે બાપ બહુ સારા